વધીએ કે સૌથી પહેલા બ્રહ્મ તત્વ હતું. આ બ્રહ્મ તત્વના પાણીની અંદર જે વિરાટ ભગવાનનું પ્રાગટ્ય થયું, જેને આપણે નારાયણ કહીએ, નારાયણના નાભિ કમળમાંથી કમળ થયું, એની અંદર બ્રહ્માજીનું સ્થાપન થયું, બ્રહ્માજીનો અવતાર થયો. હવે મેં પહેલા દિવસે વાત કરી હતી કે બ્રહ્માજીના 10 માનસિક પુત્રો હતા. હવે એના મારીચી નામના પુત્ર થયા. બ્રહ્માજીના મારીચી થયા અને મારીચીના કશ્યપ, જે આપણે કીધું હતું ને કે કશ્યપ રાજાને દિતિ ને અદિતિ બે બહેનો હતા, કશ્યપ ઋષિ હતા, એનો જ આ બધા વંશ આગળ હાલે છે. એટલે કશ્યપ થયા અને કશ્યપના વિવસ્વાન થયા.